હાલે લઈ જાઓ બ્લોગ કેવો શૂટ કરી તું તું નીકળ જા આપણે મહારાજનો કેક લીધું હતું પણ તમને દેખાડ્યો નતો સરપ્રાઈઝ રાખવાની હતી આ કેક લીધું તું એમ હા તો આ કેક ને આ કેક લીધું બોલું કેક લીધું ગાઈસ ચાલો ગાઈસ રાધે રાધે જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો તમે બધા મજામાં બેસી હો તમે તો કાંઈ કહેવાનું જ ન હોય કોઈને સારું જ હોય ભગવાન બધાને સારું જ રાખે ને જલસા રાખે એને કે નહીં જો આ નોરતા હાલે છે નવરાત્રિના એટલે અને એટલે મેં છે ને ગોયણી જમાડવાના છીએ આજે હાલે છે ને એટલે એની માટે કાંઈક લેવા જવું પડશે ને રચી ગોયણીને હાથમાં દેવાનું તો આપણે લઈ આવશું ને તો કેટલા વાગ્યા અમને એ આવી જાય 1 વાગે આવી જાય ઈ મારે અમારે લેવું કે તારે લેવું કરીને હું લેવું છે અહીંથી થોડું કઈ નક્કી કર્યું ને તો હાલો અમે જઈને બતાવશું તું નાઈ કે પેલા મારે બાકી છે બાપા યાર તારે બાકી છે હાલો એ રા હો ઘઉં દળાવા જાય હા હો બહુ હે કોઈ દેખાતા નથી અને હા બે 3 હતા એમાંથી 2 જ છે લોટનો ડબ્બો લેવા દળાવા આવ્યા છે લોટનો લઈ દળાવા આવ્યા છે દળાઈ જાય પછી બધાઈ જાય એટલે હમણાં દઈને પછી સીધા આપણે લેવા હોઈએ છીએ છોકરીને લેવાનું જ કેમ ઘરે જઈને ફટોફટ રસોઈ બનાવવાની તો અમારે ઘર હાટ લઈ આવ્યા નેક્સ્ટ નેપકિન હાથ નીચો રસોડામાં કામ કરતા હોય ને ત્યારે અને જો આ બધી છોકરી હાટ લઈ આવ્યા ખીચકડી છોકરીને ક્યાં કામ પકડે રાણા રચી તને બે નાખીને હાડે હા મારે એવું હું કરતો મસ્ત છે જા આ તો અમારા ઘર માટેની પીછી છે ઢોસા કે બનાવવું હોય તો બધું લોઢીમાં લગાડવા અને આ બે બકલી મારી હાટું છે ને આ છે છોકરી હાટું હું છે બધા મમ્મી બતાવતી હું અંદર અંદર નિમા રાખું હા જા બસ ફર્સ્ટ છે જીને દેવાની આ બધી છોકરી હાટું જોઈ લે બતાવે આ છોકરી હા ચમચી અમારી હાટું મસાલામાં રાખવા નાની નાની હજી એક હશે બે જોડા લીધા હતા ને હજી એક હશે જ તેમાં જોઈ લે અંદર અંદર નીકળશે હવે હારે નીકળી જ્યારે બે લીધી ચમચી અથાણામાં બધાને મૂકવા ને આ બધી છોકરીઓને જેવા લીધી મસાલિયામાં અથાણામાં ન આવે પાવથી લીધા નાના છોકરાને તો શું પૈસા હોય ક્યાં હાલો હાલ જો આટલું લાવ્યા હતા બસ આટલું જ લાવ્યા કઈ બજારમાં કે ત્યાં નહોતા અમે રાટલામાં બાજુમાં કટરલીની દુકાન હતી ગયા હતા અમે એટલે બજારમાં ગયા હોત તો થોડું વધારે લાવે હા નહોતા ગયા તમે શું કરો બટેકાનું શાક છોકરી જુમાડવા નથી આપણે બની ગયું છે તું શું કરે અમે પાછી જો માતાજી હાટું કુકડી કરી છે મેરડીમાં હાટું કુકડી બનાવવી પડે કે નહીં નાની મસાલી મેરડીમાં દેવી આ લાપસી ચામુંડમાં હતું કુળદેવીમાં હતું આ બધું નંદુએ બનાવ્યું છે મેં બનાવ્યું આજે કારણ કે લાપસી શીખવી પડે કે નહીં પછી તારો વાળો ના ના હો ના ના મને આવડે જ નહીં બધા ખાઈ મેગી ખાઈ નહીં હલાવે તારી બધું અલગ હા હરે હોતન બેન ક્યાં હો તે લાપસી કરી અમારે શું પ્રૂફ લેવું છે કે તે લાપસી કરી બોલ બોલ એને જ બનાવી છો માતાજીના કામમાં કોઈ ખોટું બોલે ને પોતાને ન આવડે એટલે બીજાનું કપવાનું કા તો આ હું કહું તમને તે બનાવી તો આપણે માતાજીના પણ મારું કોઈ સાચું જ ન માને કે બનાવી તો ક્યાંથી બોલવાનું
બહુ સારું. જો આ શાક સારું. મારા હાથની બધા મેગી ખાઈ જાય ને તો પછી એમ કે મારે બીજું કાંઈ ખાવું જ નથી એમ કે. એમ ને બીજી વાર કાંઈ ખાવું જ નથી એમ કે. પ્રેમ કે તમારે પગ કેમ ગયા? હારી હાલ્યો. મેગી નથી ખાવી હવે અમારે. એમ કીધે. લોટનો ડબ્બો લેલા પૂરીને બાંધના ફળ એ ખાધું કૂતરે એ ખાધું કાંઈ નહીં લ્યો. હા બધું ખાય દ્યો તો ખાય. શાક થોડું મોડું બનાવી પડે છોકરી ખાય નહીં ને બહુ. હા હજી તો ટમેટાનું ઓલું થાય છે. શું થાય સોરી એટલે ગ્રેવી હજી ચચડે ને પછી થાય ને. હા રોટલી કીડિયાનું નાખો. પણ હલાવું તો શું હોય ને જો મેં જ બનાવ્યું કહેવાય. જો ટમેટા તો હું શાક જ બનાવીશ બીજું કાંઈ નહીં. બે બટેટા શું કહેવાય નાખી દીધા શાક નાખી દીધા. જો આમાં કોથમીર નાખવાની પછી થોડું પાણી નાખી થોડુંક આ નાખી ઉકળવું પડે ને થોડુંક આમ લસકા જેવું રાખજો ગ્રેવીનું. એટલે છોકરીઓ પૂરી હારે ખાઈ શકે કે નહીં. તો સૂકી ભાજી નથી કરવાની તો સબ્જી કરવાની. અને હા મોડું બનાવ્યું શાક ખાઈ શકે નહીં. તો અમારે શાક તીખા હોય ભરતા જેવા. અમે બહુ તીખું ખાઈ. રચીને તો મરચા છે આવડા કરેલા. આટલા મોટા ન જવે નાના નાના ચાઇના હા છેલી મરચ. સરસ કેટલી લાગે છે? જો આખો ગ્લાસ છે એ તો બીજા ગ્લાસે પાણી પીધું. બીજો ગ્લાસ પી દીધું પાણીનો મારો. શીશા ભર્યા છે અંદર. પેલી રોટલી ગાયની, છેલ્લી રોટલી રચેલી. એ કૂતરા મારી ન હોય કૂતરાની. છેલ્લી રોટલી ખાઈ ને કૂતરા અંદર ખાઈ. હા હો કાંઈ દડો નથી બનાવવાનો. બહુ સારું હો. હાલો હવે બધું બની જાય પછી બતાવશું નહીં કે મેં કેટલું બનાવ્યું. કે મેં કેટલું બનાવ્યું. જો લોટ બંધાઈ ગયો. બધા અહીંયા ઉતરશે ને તો પેલા 200 રૂપિયા માંગી દે ત્યારે જેમ કહી આવ્યું જે બધી પંચાયત કર્યા કર. અરે એક મિનિટ મને ખાલી એડ્રેસ નો ફોટો તારું નામ કાંઈ બીજી માં આવી બોલો ખાવા કાઢે રાતે રોટી બધા એવું છે બોલાવે છે જે એને કઈ મૂકી દીધો
અંદર તાર છટકાવું થોડું હું તે રસોડું ધોઈ નાખ્યું હું આવા નહીં દેતી મારા ત્યાં ધોઈ લે આ તો લૂછી હું આવા નહીં દેતી મને લ્યો ને આવવા નહીં દેતી સાચું એક પણ શું કરે તું પછી મળી જાય બચ્ચા ચેપાઈ જાય હું લેવા જવાનું છે આપણે કેક લેવા જઈશું લાવ આજે એનો બર્થડે છે એટલે હે ને પણ એ તો પણ આપણે બધા રામ ટાઈમ જ નહોતો એટલે એ કઈ ઉજવો જ નહોતો એનો હમ એટલે એમ કે છે કે ઘનશ્યામ મહારાજ નો કેક લઈ આવે એટલે એમાં મારું હાલ છે એમાં લઈ જાય પેલા ભગવાન નું કેક કાપે પછી અમે તમને દેખાડશું કેક હાલો કેક નહીં દેખાડી કેક આવી હા તો એ તો અમને કેક કાપશું એટલે એ જોઈએ એટલે લ્યો નંદુ પણ એ તમે સવારે સાંભળ્યું હતું ચૈત્ર મહિનો બાકી જ છે અને ચૈત્ર મહિનો પતી જાય પછી ચાલુ જ રખાઈ નાખવું આપણે નાખીએ જ છે મજા આવે હા બાલ મંદિર થી આપતા ને ઈ એટલે કેક લેવા તારે કેક બહુ ભારે છે નહીં તો નંદુ આવે છે લેવા રોલ તો નવો બની ગયો ગાડી કેમ શીખડાવવાની હા જો નવો નવો શીખડાઈ દો અત્યારે તો તમે પાછા પકડી ન બેઠો હું હમણાં પકડી ગઈ મામે આવતા હોય કે નહીં કેક નંદુ થી તો દરવાજો નથી ખોલતો બીજું તો જો ગઈ તમે કેક લેવા આવી ગયા છો પડી છે આમ લીધું અહીંયા છે જો એટલામાંથી એટલા કયા લે અહીંયા ચુસ્તો કરે છે નંદુ તારામાંથી શું લેવાનું છે કે ખાલી કેક જ લેવાનું કેમ આમ પાસે જેટલું દોડ જો એમ કેક લઈને ઘરે આવી ગયા નાને ઉતરતાય નથી આવડતું હે તને નથી આવડતું ઉતરતું ને મમ્મી પાસે ડેલા આગળ રાખ દે અંદર લેવાની હોય એમ તને એટલું આવડે મારા આવડે ઈ બેનને ગાડી શીખડાવવાની છે તો જો આ રોલ કેવો મસ્ત બની ગયો ઓલી જો જવે અમે ગયા હતા ત્યારે અહીંયા બેઠી હતી હજી અહીંયા જ બેઠી છે ને જો જો આપણે મહારાજનો કેક લીધો હતો પણ તમને દેખાડ્યો નતો સરપ્રાઈઝ રાખવાની હતી આ કેક લીધું તું એમ હા તો આ કેક ને આ કેક લીધું બોલું કેક લીધું ને જો વચ્ચે છોટું તિલક મહારાજ તિલક એ કરેલો જો વચ્ચે કેવું કેક છે મહારાજનું કોમેન્ટ કરીને કીધું જો મહારાજ હેપી બર્થડે ટુ યુ કટ કરી નાખ્યો મહારાજને પણ હાથો દાદો આવે છે હા પણ જમવા તો દે જમો જમો મહારાજ કેક ખાય તો પુલાવ ભાત ખાધે આવો હાલો ચાલો ગાઈસ જો હવે મેં આવી ગયા છે હું દાજી ગઈ સાંજે અહીં પૂરી છાટો ઉડી ગયો છે તો શું કરું આ જો અમારે આને તો વહેલું ન ઉઠવાનું હોય 10 વાગે ઉઠે હું ને મારી બીજી બેબી છે ને વહેલા વહેલા એના 10 વાગે ઉઠે તમે બરોબર એટલું વહેલું છે ને વાત ન પૂછે એટલું વહેલું કોઈ ન ઉઠે આના જો વહેલા વહેલા 10 અમે મોડા 5 વાગે કેટલા મોડા ઉઠો ને તેમને અમે બહુ મોડા ઉઠી ભાઈ તું બહુ એટલી વહેલી ઉઠશો ને વહેલા 10 વાગી જઈશ તારે તો
પણ તારું જેવું ઉઠવાનું કોઈને ન દેવા ભગવાન. અમે કેટલા મોડા ઉઠીએ 5 વાગે ઉઠીએ સવારમાં વેલા 5 વાગે ઉઠી આખો દીમાં શું કર્યું બોલ કાંઈ નહીં એ છે ને ખાલી પોતા મારશે ડોલું ભરી ભરીને એમ કે પોતા મારું કાંઈ હેલી વાત છે એમ? વાસણની ચડાના પગ જોયા રાખશે બસ. પોતા મારા કાંઈ હેલી વાત નથી. તો કેવી રીતના મારવા અરે બહુ અઘરી વાત છે એમાં તો મેડલ જીતવું પડે ને તે પોતા હારા મરાય હારા બધી ખૂણે કચકેચીને તો મારું. ખૂણે કચકેથી પણ ન્યા ન્યા જોયું ને તો એ તો એવું ને એવું ભર્યું હોય મારા પોતા કોઈ દી જોયા છે? તને જોઈને અમે એટલે પોતા એવા જ હોય. ચાલો હાલો હવે અમારે સુઈ જવું છે અને 1 વાગી ગયું છે તારે રાતનો. ઘડિયાળ નથી આવ્યા હતા તો બતાવે તો આ નીચે છે ઘડિયાળ. મારા બર્થડે હોય જો ગોળણી હા, જમાડી ગોળણી બપોરનું તો આપણે જમાડી, સ્કીપ જ કરી નાખ્યું ઓલી કીડીને ખાવાનું બર્થડે એમાં કાંઈ જ નથી એ બધું હવે કાલે હવે. અને તમને અમારા બધાના વિડીયો કેવા લાગતા હોય જો સારા લાગતા હોય તો લાઈક comment કરો, કરજો, share શેર કરજો, કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય.